નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેમની અંદર ચેપ્ટર નંબર 8 માનવ વસાહતો, એમનો આજે આપણો ત્રીજો લેક્ચર. એમની અંદર ગઈકાલે આપણે માનવ વસાહતોના બે, સામૂહિક અને કેન્દ્રીય વસાહતો અને છૂટી છવાઈ, એના જે છે સામૂહિક વસાહતો છે એમની અંદર પેટા બે પ્રકાર, ગ્રામીણ અને શહેરી. હવે એ બાદ જે ગ્રામીણ વસાહતો છે, આ પોઈન્ટમાં આપણે સમજતા સક્રિય વસાહતો ત્રીજા નંબરના પોઈન્ટ ઉપર આપણે પહોંચ્યા હતા. આજે આપણે ચોથા નંબરના પોઈન્ટથી શરૂઆત કરવાની છે અને આગળ આપણે એ પોઈન્ટને ચલાવશું. પણ પ્રથમ આપણે ત્રણ જે પોઈન્ટ ચલાવ્યા હતા એના ખાલી માત્ર નામ લખી લઈએ, એટલે આપણે કન્ટિન્યુ ખ્યાલ આવે કે આપણે કયા પોઈન્ટ તરફ જતા. પહેલું છે આયાતકાર. બીજું જે છે એ રૈખિક રિબન, એને કાઉન્સમાં રિબન, અને ત્રીજું સક્રિય. બરાબર, આ ત્રણ પ્રકારો જે સમજ્યા હતા. હવે આજનો જે પ્રકાર છે આપણો એ ત્રિકોણીય વસાહત. બરાબર, ચોથો છે ત્રિકોણ. તમને ચોરસ ત્રિકોણ તમે સમજતા ને, આમ જ આવે કે ત્રણ ખૂણાવાળો ત્રિકોણ. બરાબર, આ ગણિતનો ટોપિક છે, પણ આવા આકારે ઝૂંપડાઓ બને છે ને, ઘણી વખત તમે જોતા હશો. એમાં પાછા એના ખૂણાના માપ ન લેવાના હોય પાછા વસાહતની અંદર. એટલે હોય ખરા, પણ જ્યાં એન્જિનિયર બિલ્ડરો દ્વારા જે લેવાતો હોય ને એક ઇંચનો પણ એ ફેર ન ચલાવે. પણ ગામડાની અંદર જે વસાહતો છે ને એના કોઈ માપ ન હોય ફિક્સ, કે રૂમનો અંતર ને આનો અંતર ને. હવે બધા પાછા શોખીન થઈ ગયા, કારણ કે હવે બધું ટેકનોલોજી છે, એજ્યુકેશન છે. પણ પહેલાં આવા ત્રિકોણ આકારના જેવી રીતે અનુકૂળ હોય ને એવી રીતે વસાહતો રસાવતા. હવે એમની અંદર ત્રિકોણી વસાહતો, બરાબર, આ પોઈન્ટ ઉપર આપણે આજે આગળ વધીશું. જેમની અંદર કે ત્રિકોણી પ્રણાલી મોટાભાગે નદીઓના સંગમ પાસે હોય છે. ક્યાં ત્રિકોણ આવા જે મકાનો હોય ને એ મોટાભાગે ક્યાં હોય છે? નદીઓના સંગમ, એટલે કે એની નજીક, એના સ્થાન. કે આ પ્રકારની વસાહતો જે છે પ્રકારની વસાહતો મોટા ભાગે નદીઓના સંગમ નજીક હોય છે. આપણે જે ત્રિવેણી કહીએ ને, ત્રણ નદીઓ ભેગી થાય, નદીઓનો સંગમ મળે છે, ત્રિકોણ. આપણે લગભગ ભાગ્યે જ એવો સંજોગ જ્યાં બનતો હોય કે અમુક જગ્યાએ જ આવો સંજોગ બને કે આપણે કહીએ ને ત્રિવેણી તીર્થ, એ ત્રણ નદીઓનો જે સંગમ હોય, ભેગી થતી હોય એક જ જગ્યાએ ત્રણ નદીઓ, એને ત્રિવેણી સંગમ. કે મોટા ભાગની વસાહતો સંગમ નજીક હોય છે. ક્યાં? નદીઓના, કે જ્યાં આને ત્રિવેણી એવો શબ્દ નથી ઉપયોગ, કારણ કે એક જ નદી હોય કે બે નદી ભેગી થતી. નદીઓના કિનારાનો સંગમ, નદીઓના સંગમ એટલે કે એના કિનારા નજીક આવી વસાહતો છે એની યોજના હોય છે, નજીક રચાય છે. નદી કિનારા અવરોધને લીધે વસાહતનું ભૌતિક વિસ્તરણ ત્રિકોણ આકારમાં ગોઠવાય છે. કે નદી કિનારાના અવરોધને લીધે, કે નદી કિનારો જે છે ને એ અવરોધે છે. ઘણી વખત જે છે એ પાણી આવતું હોય અથવા નદીઓ છે એ ઘસાણ થઈ ગયેલું હોય, આપણે કહેવાય ને ધોવાણ થયેલું, તો એવા કારણે ત્યાં કેવી છે આવી ત્રિકોણ આકારની જે વસાહતો છે એની રચના થાય છે. એ યોગ્ય છે. ત્યારબાદ આગળ મંડોવી અને જુવારી નદી ગોવા વચ્ચે ત્રિકોણીય વસાહતનું નિર્માણ થાય છે. આ તમને ખાલી ઉદાહરણ લખી નાખી કે ભાઈ કઈ મંડોરી નદી, મંડોવી અને ગોવા, તમે ક્યારેક ફરવા ગયા હોય તો તમને ખ્યાલ હોય છે. મંડોવી અને જુવારી નદી, જુવારી નદી કાઉન્સમાં ગોવા, આપણે જે લખતા હતા પહેલાં આપણે એ સ્થળનું નામ લખી નાખ્યું, પણ ખરેખર મંડોવી અને જુવારી નદી આ બંને નદીઓના નામ છે. બરાબર, અને એ ક્યાં આવેલી છે? ગોવાની અંદર.
દીવ દમણ અને ગોવા અને નાગવા અને આ બધું જે બીચ આપણે કહીએ ને ત્યાંની જે નદીઓ છે એ નદીઓ ત્યાં આવા સંગમો છે કે નદીઓના કિનારે કિનારે આ પ્રકારની એ વસાહતો તો જોવા મળે છે અથવા તો ઉપલબ્ધ છે. આ જે નદીઓના કિનારા છે ને ત્યાં આ પ્રકારની વસાહતો છે. કેવી આ ત્રિકોણ આકારની. તમને લગભગ દૂર ફરવા જતા હોય, ક્યારેક કોઈ કારણોસર બહાર જતા હોય ને તો ઘણી જગ્યાએ રસ્તા ઉપર તે પુલ નજીકને ઓલા જે લોકો છે આપણે કહીએ ને કે અતિ ગરીબ વર્ગ હોય અથવા તો એ ફરતું જીવન જીવતા હોય, સ્થાયી જીવન ન હોય એનું, એની વસાહતો છે પછી સ્થાયી નહીં, વર્ષ દિવસ અહીંયા હોય વર્ષ દિવસ ત્યાં, એને કોઈ ફિક્સ જગ્યા ન હોય, સ્થળાંતર વારંવાર કરતા હોય. તો આર્થિક પરિસ્થિતિ એ હોય કે કોઈ એની પોતાની આર્થિક પરિસ્થિતિ કે ભાઈ ધંધો વ્યવસાય આપણે કહીએ ને કે મોસમી બેકારી સક્રિય બેકારીના પ્રકાર આવતા, તો એ બેકારીને લીધે એ પોતાની રોજીરોટી મેળવવા ક્યારેક અહીંયા ભટકતું જીવન જીવે તો ક્યારેક ત્યાંથી દૂર જતા રહે, જ્યાં રોજીરોટી મળી રહે ત્યાં સ્થાયી થઈ જાય. પાછા ત્યાંથી જો એવો કાંઈ પ્રશ્ન સર્જાય તો એ પાછા જ્યાંથી શું કરે છે જ્યાં રોજીરોટી, ખાસ કરીને કારખાનાની વસાહતો હોય ને મિલની સાલીઓ, તો તમને ખબર હોય એમ નાના નાના સાપરાઓ બનાવીને રહેતા હોય છે બહારના લોકો, અથવા રોડ કામ કરતા હોય, રોડ કોન્ટ્રાક્ટર હોય ને એના મજૂર લોકો હોય, એ તમને ખબર હોય તો રોડની નજીક જ્યાં જ્યાં એને નજીક પડે આજુબાજુમાં ત્યાં સુધી ઓલા ઝૂંપડા બાંધી અને તાલપત્રી છે, આ જુદા જુદા ઘણા બધા કાગળ છે અથવા તો એ પ્રકારની વસાહતો બનાવી અને એ વસે છે. હવે અને ત્રિકોણીય આ ગોવા નજીક ત્રિકોણીય વસાહતોનો એટલે કે આ પ્રકારની, એટલે તમારે શું સમજવાનું, પાછું વારંવાર હું નથી લખતો ત્રિકોણીય. હવે નંબર 5 ઉપચક્રીય વસાહત. આ ઉપચક્રીય વસાહતો, આ જે પ્રકારની વસાહતો છે મિત્રો એ આ પ્રણાલી વળાંક લેતી નદી કે વક્રાકાર માર્ગના કિનારે હોય. વક્રાકાર વળાંક લેતી નદીઓ હોય ને એટલે વક્રાકાર માર્ગ હોય ને ત્યાં આ પ્રકારની વસાહતો છે એ હોય છે. ક્યાં કે આ પ્રકારની વસાહતો તો વળાંકવાળી નદીઓ અને વક્રાકાર રસ્તાઓ હોય ને ત્યાં. અને વક્રાકાર નજીક આ પ્રકારની વસાહતો એકદમ ઈજી છે. હવે આનું સરળ ઉદાહરણ લઈ લઈએ મિત્રો તો તમને ખબર પડી જાય કે ના ઉચ્ચ સક્રિય વસાહતો કે આ પ્રકારની વસાહતો વળાંક લેતી નદીઓ અને વક્રાકાર રસ્તાઓની નજીક હોય છે, કે જે રસ્તા હોય છે એની નજીકમાં જ હોય ને. હવે એક વસ્તુ એ તમને ખબર પડી જાય કે પાકા મકાન છે તો મોટા ભાગે સિટીની અંદર હોય, જ્યાં જગ્યાનો અભાવ હોય. ઇમારતો શું કામ બનાવવામાં આવે છે કે જ્યાં યોગ્ય પ્રમાણમાં જગ્યાનો અભાવ હોય. જગ્યાના ભાવ તમને ખબર છે કે તમારી પાસે થોડી કમથી જગ્યા હોય તો ઉપર માળ લઈ શકો, બાકી બીજી માળમાં જેટલો ખર્ચો થાય ને એની કરતાં વધારે ખર્ચો જગ્યા ખરીદવામાં, જ્યાં ડિમાન્ડ હોય. તો આવા પ્રકાર તમે મુંબઈમાં જાઓ તો આની કરતાં ઓછા ઊંચાઈવાળા મકાન અને માળ વધારે. એનું મુખ્ય કારણ શું છે કે ત્યાંની મોંઘવારી. ત્યાં જે લોકો વસે છે એ લોકોને આપણે કહીએ ને કે ગામડાની અંદર છે એની કરતાં સિટીની અંદર રોટલો મળે સિટીમાં, પણ ઓટલો ન મળે. ઓટલો મીન્સ કહેતા જગ્યા નથી મળતી. તમને 2 ટાઈમ 3 ટાઈમનું ભોજન જોતું હોય ગમે ત્યાંથી મળી રહે, પણ તમને આરામ કરવા રહેવા માટે જગ્યા જો મધ્યમ વર્ગ હોય તો મળતી નથી. ખરીદવાવાળા કરોડો રૂપિયાની ખરીદે છે. એમ તો મુકેશ અંબાણીનો બંગલો છે, એન્ટેના છે, એ
અબજો રૂપિયાના ખર્ચે થયેલો છે, પણ એને સાથે પછી આપણી તુલના ન કરાય ને, કારણ કે એનાથી માળ ખાલી પડ્યા પણ ત્યાં તો કોઈને રહેવા ન દે ને પાછા. એટલે આ એ પ્રમાણે હવે વળાંકની સાથે સાથે આ વસાહત આકાર પામતી હોય છે, અને નદીઓના કિનારે જોવા મળે વળાંકની સાથે સાથે આ વસાહત આકાર પામતી હોય છે. હવે વળાંકની સાથે સાથે આ જે વસાહતો છે ને એ આકાર પામતી હોય. તમને ખબર છે કે નદી અહીંથી આમ હોય તો નદીના કિનારે હોય તો મકાનનું પાછું બાંધકામ એવી રીતે થાય કે નદીના કિનારે 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 વિસ્તારમાં, કારણ કે જગ્યા હોય. તમને ખબર છે કે મોવાની માલણ નદી છે તો એ આમથી વહેતી આવે તો બાંધકામ કેવા છે, એ નદીના કિનારે 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 આમ થાય છે. કોઈ નદીમાં તો બાંધકામ થવાનું નથી, પણ જે રીતે નદીનો વળાંક છે એના કિનારે આ બાજુ આમ સીધી નદી હોય તો બંને બાજુ સીધા, પણ જેમ નદી જેમ જેમ વળાંક લેતી, માનો કે તમે આપણે નવપુલથી આગળ જતા જાઓ, આપણું અહીંનું જ ઉદાહરણ લઈએ, અથવા તો કોઈ બીજે જાઓ કે નર્મદા નદી છે એ સીધી જતી હોય, આમ વળતી વળતી હોય તો વસાહતો આમ આમ એને નજીક નજીક જતી હોય. જોયું ને તમે, પુલ આવતો હોય, આપણે તમને એટલું શોર્ટમાં સમજી લો કે આપણે જે ઓલા બાયપાસ અત્યારે રોડેથી હાઈવે ઉપર કાઢે છે તો આમ ફેરવીને કાઢે છે તો વસાહતો કેમ થાય? કારણ કે આવક મળશે, દુકાનો કે સામાન્ય વસ્તુ કરશે તે ક્યાં થશે? એની નજીકમાં થશે. એમ એનો આકાર એટલે કિનારા નજીક વસાહત થાય એટલે પછી આકાર એવો જ રસાવાનો છે. ઘણી વખત તમને ખબર હોય કે જગ્યા એવી ક્રોસ હોય, એક ચોરસ ન હોય તો તમારા મકાન ખબર છે એક રૂમ આ બાજુ આમ ક્રોસ રૂમ થાય, ભલે તમે એન્જિનિયર પ્લાન્ટ લ્યો પણ જગ્યા તો એ જ છે ને. એવી રીતે નદીઓ જેમ જેમ વહે છે ને એના કિનારા કિનારે જો નદી આમ મરડે ને તો મકાનો ત્યાંથી પાછા શરૂઆત થઈ જાય. સીધી નદી હોય તો કોઈ પ્રશ્ન જ નથી. હવે આગળ છઠ્ઠો પ્રકાર છે તારક આકારની વસાહત. આપણે તારક ઉત્કલ્પના એક તારકને દ્વે તારકને સમજ્યા હતા ને, તો તારક પ્રકારની વસાહતો. હવે એમની અંદર કે જ્યાં ઘણા માર્ગો ભેગા થતા હોય તેવા સ્થળે તારક આકારની, કે જ્યાં ઘણા બધા માર્ગો, તારાપુર સોંકડી આપણે કહેવાય, ત્યાં 2 કે 3 માર્ગ ભેગા થતા હોય, જ્યાં ઘણા પ્રકારના માર્ગો ભેગા થતા હોય, ઘણા બધા માર્ગો, ત્યાં આ પ્રકારની વસાહતો હોય છે. જ્યાં વધારે, આપણે આપણી ભાષામાં લખો, વધારે માર્ગ, આપણે કહીએ ને સોંકડી સર્કલ આપણી ભાષામાં, ભેગા થતા હોય ત્યાં આ પ્રકારની વસાહતો જોવા મળે છે. તારક, તારક એટલે તારાની ગતિ હોય કે આમ ઘણી વખત છોકડી એક રસ્તો આ બાજુથી આવતો એક રસ્તો આ બાજુથી આવતો હોય. તમે જુઓ તો એક સર્કલ હોય, આ માનો કે સર્કલ છે, બરાબર, આ રસ્તા છે, બરાબર, તો રસ્તો આમે જતો હોય આમે જતો હોય, બરાબર. આ રસ્તા, આ જે છે વચ્ચેનો ભાગ તમે લઈ લો તો કદાચ કોઈને રાઉન્ડ આપણે ખબર છે તો આ જે છે એક તારા પ્રકારે, તો આ અહીંથી વાહન આવતા હોય, આમથી આવી શકે. જેને જે રસ્તે જવાનું છે યોગ્ય છે ત્યાં 1-2 રસ્તાઓ ભેગા થતા હોય. અને ઘણી વખત એવું થાય કે જો એવું ગામડું હાવ નજીકનું હોય ને તો આ સર્કલેથી આવામાંથી તે પાછો રસ્તો નીકળતો હોય, એ સામાન્ય રસ્તો જવા માટેનો. તો આ જે પ્રકારની વ્યવસ્થા છે કે જ્યાં વધારે માર્ગ ભેગા થતા હોય ત્યાં આ પ્રકારની વસાહતો જોવા મળે છે. એક કરતાં વધારે, આપણે કહીએ ને 2 માર્ગી રસ્તો, 1 માર્ગી રસ્તો છે. હવે ત્યારબાદ સામાન્ય રીતે આવી વસાહતો પ્રાદેશિક વ્યાપારનું કેન્દ્ર હોય છે. અને આ જે છે ને આવી વસાહતો છે કેવી છે? કારણ કે બધા વાહનો ક્યાં આવતા હોય કે કેન્દ્ર હોય. તો સામાન્ય રીતે આ પ્રકારની વસાહતો પ્રાદેશિક વ્યાપાર, પ્રદેશની અંદર જે વ્યાપાર થાય, આવક જાવક, એમના વિશેની જે બાબત છે કે સામાન્ય રીતે વસાહત પ્રાદેશિક વ્યાપારનું કેન્દ્ર હોય, પ્રાદેશિક વ્યાપારનું કેન્દ્ર હોય. વેપારનું કેન્દ્ર, વેપારમાં ખબર પડે કે નથી પડતી?
ભણ્યા હો પાછા આપણે, એ પાછું ભૂલી જતા નહીં. નકર પાછું આ બાજુથી મેમરીમાં છે ને આપણે કરીએ ને કે આપણી પાસે ફોન હોય પણ મેમરી સ્ટોરેજ ઓછું હોય ને તો એક વિડીયો ડિલીટ મારીને પાછા બીજો વિડીયો ડાઉનલોડ કરી. પછી આપણે ભણતરમાં આવું નથી, એજ્યુકેશનમાં નથી કરવાનું કે એક પાઠ ભૂલીને આ પાઠ શરૂ કર્યો તો ઓલો પાઠ ભૂલી જવાનો. કારણ કે બોર્ડવાળા બધું એક સાથે પૂછશે તોય 30% અભ્યાસ તો બાદ છે. એટલે ખાસ ધ્યાન રાખજો, હંમેશા મૂળ વસ્તુ આપણા હાથમાંથી ગુમાવવાની નહીં. નવી વસ્તુ મેળવવાની ખરી, પણ આપણી જે વસ્તુ મૂળ વસ્તુ છે, આપણી મૂળ જે નોલેજ છે, ન કરતો પછી ઓલા શું કહે રેતીના ફેરા મારતા ઓલા ડમ્પર કે આ રેતી ખાલી કરીને પાછી બીજી રેતી ભરે તો તેમાં કાંઈ ફાયદો નથી મળવાનો. પણ એની આવક, કારણ કે એનો તો વ્યવસાય છે પાછો. આપણું આમાં ખાસ ધ્યાન રાખવું. હવે આસપાસના પ્રદેશો પરસ્પર વ્યાપાર વિનિમય કરવા માટે આવી રીતે વિકસેલી તારક આકારની વસાહતોના આધાર લેતા હોય છે કે આવી જે આજુબાજુના જે વિસ્તારો છે ને એ બધી જુદી જુદી વસ્તુઓ વેચવા માટે માર્કેટિંગ યાર્ડ છે તો ત્યાં બધી વસ્તુઓ જાય ને, આજુબાજુમાંથી કોઈ પણ વસ્તુ હોય. આપણે એવું નથી કહેતા કે આ જ વસ્તુનું વેચાણ થાય, માર્કેટિંગની અંદર બધી વસ્તુઓ. પછી ભલે એના વિભાગ કરી નાખાય તો વાત આખી અલગ છે, પણ આ બધા પ્રકારની જે આવક છે કે વસ્તુ છે એ ચીજ વસ્તુઓ વેચતા હોય છે. જો અહીં પાણી, સડકો અને કવચિત રેલમાર્ગોનું પ્રમાણ વધુ હોય તો તે વસાહત વધુ વ્યાપક વિસ્તાર ઉપર વિતરણ પામે છે. કે આ જે બધી વસ્તુઓ છે, પાણી, બાજુમાં પાણીની વ્યવસ્થા હોય, બધી જ વ્યવસ્થા તો રેલવેની વ્યવસ્થા હોય તો વધુ એ વિકાસ પામે. એનું કારણ શું છે કે માલની અવર જવર કરવા માટે આપણે નજીકમાં છે મોવા, પીપાવાવ, ભાવનગર, આ જે છે બધા બંદરો, તો એનો વિકાસ પામવાનું કારણ કે તમે ટ્રકમાં માલ હેરફેર કરશો તો એટલું બધું એક સાથે નહીં જઈ શકે, પણ ટ્રેન ત્યાં આવતી છે તો એક દિવસની અંદર મોટાભાગનો જે સામાન છે એ ત્યાંથી હેરફેર કરી શકે છે. એટલે આ એક એનો પોઝિટિવ પોઈન્ટ છે. જ્યાં જ્યાં વિકાસ થવાનું કારણ શું કે યોગ્ય સુવિધાઓ મળી રહી. ઘણી જગ્યાએ તમારી પાસે ઉત્પાદન સારું હોય, બજાર સારું હોય, પણ ત્યાં વાહન જઈએ કે વ્યવસ્થા જ ન હોય તો એનો વિકાસ કરવો શક્ય નથી. એટલા માટે જ અત્યારે રોડ, રસ્તાઓ, સડકો અને આ બધું વિકસાવવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ છે કે કોઈ પણ વેપારી છે અથવા તો કોઈ પણ વાહનદાર છે ત્યાં સુધી પોતાનું વાહન લઈ અને જતા રહે. ત્યારબાદ આવાસો મોટા ભાગે ચારે તરફ જતા માર્ગોની નજીક બાંધવામાં આવ્યા હોય છે. અને આવા આવાસો છે ને મોટા ભાગે ચારે તરફ રસ્તાઓ. હવે તમે અહીંથી ઉદાહરણ લઈ લો, નેસવડ સોંકડી બાજુ આમ ઉમણિયાદર તરફ કે ભાવનગર હાઈવે ઉપર જાઓ તો બે બાજુ વસાહતો છે. ભલે અમુક વિસ્તારમાં તો એ કોઈ માલિકીની જગ્યા હોય તો ઠીક છે, બાકી તમે મોવાથી રિલાયન્સ પેટ્રોલ પંપે નીકળો, ભાવનગરમાં નીકળો તો બે બાજુ રસ્તાની બે બાજુ, ભાવનગર બહુ દૂર હતું, હવે અધેવાડા સુધી જાઓ તમે, સુરત છે એ ક્યાં સુધી નીકળી ગયું રસ્તાની બે બાજુ વિકાસ પામીને. તો એની આ બે બાજુ છે એ લોકોના રહેણાંક વિસ્તાર બની જાય અને વસાહતો છે આ ક્યાં તારક પ્રકારની જે વ્યવસ્થા છે એમાં માર્ગોની નજીક બાંધવામાં આવ્યા હોય છે. આવી વસાહતો વાયવ્ય યુરોપ, એક આ ટોપિક લખીને કે આવી વસાહતો છે ક્યાં ક્યાં હોય છે? આવી વસાહતો ખાસ કરીને ક્યાં હોય છે કે વાયવ્ય યુરોપ, જીયાંગ, પછી ચીન ના મેદાનમાં આવી જે વસાહતો છે ચીનના મેદાનમાં તથા ગંગા, સતલુજ, બરાબર. જો ભારતમાં છે ને ચીનમાં છે અને યુરોપમાં છે આ પ્રકારની, તથા ગંગા ચીનમાં છે ને ગંગા, સતલુજ ના મેદાનોમાં શું થાય છે? જોવા મળે છે. શું આ ટેક્સ્ટ બુક વાંચો ને એટલે આ બધા મુદ્દા છે, પણ છતાંય તમને ખ્યાલ આવે કે આવા મુદ્દા આપણે ભણવાના છે. હવે આવી વસાહતો વાયવ્ય યુરોપ, યાંગજિયાંગ, ચીનના આ બધા જે દેશો છે એમાં અને ભારતમાં ગંગા નદી અને સતલુજની નજીક આ પ્રકારના મેદાનો જે વિસ્તાર છે એમાં આ પ્રકારની વસાહતો જોવા મળે મેદાનોની અંદર.
કે આ પ્રકારે વસાહતોનું વિભાજન થયું છે. હવે 7મું છે નિહારિકા. હવે 7મું જે છે આને પૂછી નાખીએ અને આપણે 7મા નંબરની અહીંથી લખીએ કે નિહારિકા વસાહત પ્રણાલી. નિહારિકા વસાહત પ્રણાલી. હવે એમની અંદર જે વ્યવસ્થા છે આપણે તારક સમજ્યા, નિહારિકામાં તમને ખબર છે કે 11મા ધોરણની અંદર પાઠ આખો ભણી લીધેલા છે. તારક ને એક તારક ને દ્વિતારક ને નિહારિકાવાદ સમજાવો એવો 3 માર્કમાં પ્રશ્ન પૂછાતો. હવે એમની અંદર જ્યારે કોઈ વસાહતનો આકાર નિહારિકા જેવો રસાય છે ત્યારે તેને નિહારિકા, આનો કોઈ ટોપિક લખવા જેવો મિનિંગ એ તમને તરત સમજાય છે કે જેનો આકાર નિહારિકા જેવો દેખાય, જે વસાહતોનો આકાર નિહારિકા જેવો દેખાય તેવો હોય એને નિહારિકા વસાહત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ખાલી આ ટોપિકને જ અનુસંધાન લઈને આવો આકાર દેખાય તેને આવું લખવું, અને લખવાની કોઈ જરૂર રહેતી નથી. હવે જે છે એ આ પ્રણાલીની વસાહત કહે છે તેમાં સામાન્યતઃ મધ્યમાં ઊંચા ટેકરા વિસ્તાર હોય અને તેની ફરતે આવાસો રસાય છે. એમાં સામાન્ય રીતે શું થાય ખબર છે? મધ્યમાં કે ઊંચા ટેકરા કે આવી વસાહતોમાં સામાન્ય રીતે આવી વસાહતો તો મધ્યમાં ટેકરાની આજુબાજુ ફરતી, આપણે કહીએ ને ટેકરાની આજુબાજુ ફરતે જોવા મળે છે અથવા તો રસાય છે એમ કહીએ કાંઈ. બરાબર. હવે આ કઈ કે નિહારિકા વસાહત છે એ સામાન્ય રીતે આવી વસાહતો મધ્યમાં ટેકરાની આજુબાજુ ફરતે જે જોવા મળે છે એને કઈ વસાહતો કહીએ છીએ? નિહારિકા વસાહત તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની વસાહતો હોય છે. ક્યાં? માનો કે ડુંગર છે, ઘણી જગ્યાએ તમે જોયું છે કે તમે જતા હો અને ઉપર આમ ટેકરા હોય પણ ફરતી અને રહેણાંક વિસ્તાર હોય. શું કામ? કારણ કે ક્યાં ઉપર ડુંગરા ઉપર રહેવું શક્ય ન બને, પણ એની નજીક તમે જુનાગઢ જાઓ તો આજુબાજુમાં ફરતે છે, અડધે સુધી આમ રહેણાંક વિસ્તાર છે, પછી બહુ ઊંચાઈ સુધી ન જાય. ઘણી જગ્યાએ ગામડાનો વિસ્તાર એવો છે કે ઢોળાવો વિસ્તાર હોય તો અમુક મકાનો છે એ ધીમે પછી બનાવે. વસાહતોના રહેણાંકના પ્રશ્નના કારણે, જગ્યાના અભાવના કારણે કદાચ કોઈ ઉપરના ટોચ સુધી રહેતા, પણ આ પ્રકારની જે વસાહતો રસાય છે ને ડુંગરા અને ટેકરાની ફરતે, એને આપણે કઈ વસાહત કહીએ છીએ? નિહારિકા વસાહત. હવે આવી વસાહતોનું કદ શરૂઆતમાં નાનું હોય છે પણ સમય જતાં તેમના કદમાં નોંધપાત્ર વિસ્તરણ થતું હોય છે. આવી વસાહતો શરૂઆતમાં કેવું કદ કેવું હોય છે? નાના પણ ધીમે વસ્તુ. એ તો સહજ છે મિત્રો, જેમ વિકાસ વધે એમ જરૂરિયાત ઊભી થઈ છે. આજે સિટીની અંદર જે સિટી હતા, નાનકડા સિટી હતા જેની અંદર વસ્તી 2 લાખની હતી કે 3 લાખની હતી, જ્યારે કરોડોની અંદર આવી ગઈ તો પછી એનો વિકાસ થવાનો જ છે. તો આ નાના કદમાંથી ધીમે આનું કદ કેવું થશે? વિસ્તરતું જશે, મોટું થતું જશે. ત્યારબાદ આવા આકારની ઘણી વસાહતો પહાડી ક્ષેત્રોમાં જોવે. આવી વસાહતો ક્યાં મોટા ભાગે જોવા મળે? સાપુતારાની બાજુ જાવ ત્યાં જોવા મળશે આવી વસાહતો. પહાડ, જ્યાં મોટા પહાડ હોય છે, રસ્તાઓ વાંકોવાળા હોય, નજીકોના હોય છે, કે આવી વસાહતો છે. આવી વસાહતો મોટા ભાગે પહાડી વિસ્તારમાં જોવા મળે છે. પહાડના જે ઊંચાઈવાળા વિસ્તાર હોય ને ત્યાં આ પ્રકારની વસાહતો જોવા મળે છે. હવે મિત્રો આ જે હતી એ બધી કઈ હતી? ગ્રામીણ વસાહતો હતી. અને હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે શહેરી વસાહત, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ને. શહેરીમાં તો તમને મજા આવશે, કારણ કે ત્યાં તો એકલી ઇમારતો જ જોવાની છે, નવી ટેકનોલોજી છે. કારણ કે આ ટેકનોલોજીના વિકાસના કારણે અત્યારે ગામડા કરતાં શહેરના વિકાસો છે, અથવા તો શહેર તરફ લોકોનું આકર્ષણ વધવા લાગ્યું છે.
આ તો આજનો ટોપિક છે એ આપણે ગ્રામીણ વસાહતો પૂર્ણ કરીશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આપણે શહેરી વસાહતનો ટોપિક સમજશું. અસ્તુ, જય સ્વામિનારાયણ.